વલસાડમાં કોંગ્રેસના એમએલએએ મુદ્દો ઊંચક્યો ને ભાજપના એમએલએ પહોંચ્યા તપાસ કરવા. વલસાડના ધરમપુરમાં આવેલી શ્રીમદ રાજચંદ્ર ગૃહ ઉદ્યોગ સંસ્થાની મહિલાઓ સાથે પગાર વધારવા તેમજ અન્ય મુદ્દાઓને લઈને જે તે વખતે હડતાળ પર ઉતર્યા હતા, જેમાં કોંગ્રેસ પક્ષના એમએલએ અનંતભાઈ પટેલ પણ મહિલાઓને ન્યાય અપાવવા માટે સાથે જોડાયા હતા. આ હડતાળનો મુદ્દો એટલી હદે વધવા લાગ્યો હતો કે જેને લઈને ધરમપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાત્કાલિક શ્રી રાજચંદ્ર ગૃહ ઉદ્યોગ ખાતે તપાસ માટે પહોંચી ગયા હતા, જેમાં તેમણે ત્યાં ફરજ બજાવતી મહિલાઓ સાથે વાત કરી હતી. હવે જોવું એ રહ્યું કે કોણ વ્યક્તિ જૂઠું બોલે છે, કોણ સાચું, એ તો હવે આવનારો દિવસ બતાવશે. રાજચંદ્ર જે સંસ્થા છે એ સંસ્થામાં ચાલતું રાજ ઉપહાર ગ્રુપમાં 200 થી વધારે બહેનો ત્યાં રસોડાનું કામ કરે અને વાનગીઓ બનાવે. એમના 1 વર્ષ પહેલા પણ પ્રશ્ન હતો, એમને પગાર સ્લીપ ન મળતી હતી, પીએફ ના પૈસા કપાતા ન હતા, મેડિક્લેમ ને ઘણી બાબતોમાં જે તે સમય 1 વર્ષ પહેલા સમાધાન થયું હતું. પરંતુ અત્યારે જે બહેનો રિસ્કી કામ કરી રહી છે એ 70 થી 75 બહેનો અમારી પાસે આવી હતી અને એમને માટે એમના પ્રશ્ન સાંભળવા માટે આજે ભેગા થયા. એમને જે પગારમાં વિસંગતતા છે તે દૂર કરવી જોઈએ, એમને સુરક્ષાના સાધનો પણ આપવામાં નથી આવ્યા એવી રજૂઆત અમને કરવામાં આવી છે. એની સાથે એમને પહેલા જમવાનું આપતા હતા, હમણાં જમવાનું આપતા નથી, તેમજ જે પગારનો ગ્રોસ રેટ છે તે વધારે નથી, વધારાના કલાકના કામો કરાવવામાં આવે છે અને જ્યારે કામગીરી ચાલુ થાય છે ત્યારે એમને રિસેસ વધુ આપવામાં આવતી નથી અને જે ઓવરટાઈમ કરે છે એના પણ પૈસા આપવામાં આવતા નથી. એ બાબતની એમની ફરિયાદ હતી. લેબર ઓફિસર જોડે વાત કરીને એમની સાથે વચ્ચેનો રસ્તો જે સમાધાન થાય એ સમાધાન કરી આપવા માટે અમે બહેનોને ખાતરી આપી છે. હવે જે લેબર ઓફિસર આવશે તેની સાથે અમે સમાધાનની બાબત, આમની માંગણીની બાબતે ચર્ચા કરીશું. અમુક બહેનોએ એવો સવાલ કર્યો કે સારી રીતે અમને નોકરી પર રાખે છે, એવું અમુક બહેનોએ જે મીડિયામાં વાત કરી છે, શું કહેશો એને? જે બહેનો રિસ્કી કામ કરે છે અને જે બહેનો રિસ્કી કામ કરતા નથી હોતા, પ્રોડક્શનનું કામ હોય છે, પેકિંગનું કામ હોય છે, અગરબત્તી વિભાગવાળા બહેનો પણ થોડા આવ્યા હતા. કોઈને ચા ભાવતી હોય, કોઈને વડાપાઉં ભાવતું હોય છે, કોઈ ચામાં ખુશ હોય છે, કોઈ વડાપાઉંમાં ખુશ હોય છે, કોઈએ 2 ટાઈમનું ખાવું પડતું હોય છે. એટલે એ બહેનોનો પ્રશ્ન હલ થઈ ગયો હોય, પરંતુ પ્રોડક્શનની બહેનોનો પ્રશ્ન હલ નથી થયો અને પ્રોડક્શનોની બેનની ટીમ અહીં મને મળવા વધારે આવી હતી. અગરબત્તી બનાવતી સંસ્થાની બેન જે 15 વર્ષથી કામ કરતી હતી એ પણ આવ્યા હતા, પરંતુ જે મૂળભૂત બેઝિક નીડ જે છે એમની તે પૂરી થતી નથી, મૂળભૂત અધિકારો પૂરા થતા નથી. એટલે અમે આ બેનને સાંભળ્યા છે. ફરીવાર આ મુદ્દો ઉઠ્યો છે બીજી વખત, શું કહેશો આ સંસ્થા વિશે? બીજી વખતની ત્રીજી વખત પણ ઉઠશે, પરંતુ અહીંની બહેનો જે કામ કરે છે એમણે પોતાના અધિકાર અને હક માટે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ ઉઠાવશે તો જ કામ પૂર્ણ થશે. અને હું બીજી વાર પણ બહેનોને સહયોગ આપવા આવ્યો છું, ત્રીજી વાર પણ આવીશ અને જ્યારે બહેનો બોલાવશે ત્યારે હું આવીશ. આજે રાજચંદ્ર મિશન અંતર્ગત મહિલા ઉપહાર કેન્દ્ર ધરમપુર આસુરા સ્થિત આ કેન્દ્રમાં મુલાકાત લેવામાં આવી અને જે રીતે મને મીડિયામાંથી જે માહિતી મળી કે અહીં કંઈક કર્મચારીઓ, મહિલા કર્મચારીને અસંતોષ થયો છે અને એ બાબતમાં મને સ્થાનિક ધારાસભ્ય તરીકે મને પણ આજે જાણવાની જિજ્ઞાસા થઈ કે આ મારા મત વિસ્તારના બહેનો જે રોજગારી મેળવે છે અને એમાં એ લોકોને કંઈ મુશ્કેલી હોય તો આપણે પણ એમના પડખે રહીએ. અને મેં આજે જાતે વિઝિટ પણ કરી અને વિઝિટ દરમિયાન મેં બધાના રિવ્યૂ પણ લીધા. ખૂબ સંતોષકારક રીતે બધી બહેનો કામગીરી કરે, પોતપોતાની રીતે એ લોકોએ જે આજે મશીનરી અને આધુનિક આખી જે આખી આ ઉપહાર કેન્દ્ર છે એમાં એ લોકોનું જે આખા જે તળવાના જે કઢાયા હોય કે જે આખી આધુનિક સિસ્ટમ છે એ બધી જ એ હાઈટેક સિસ્ટમથી બધી આખી વસાવેલી છે. કોઈ બહેનોને મુશ્કેલી પડે એવું કોઈ કામ એ લોકો પાસે નથી ને પોતે બહેનો દ્વારા પણ મને રિવ્યૂ આપવામાં આવ્યા કે અમને આ બધું આગળ અમે પહેલાં ઉતા તો અમારે હાથથી પાપડ એ કરવા પડતા, ખભા દુખતા કે પછી પેલી બાજુથી એને હાઇડ્રોલિક સિસ્ટમથી જે તળાય એ પણ આખો બેઠું એનું એ કરી લેતા
અને આ બધું જે કંઈ બહેનો કામ કરે છે એ કામ કરીને પણ એક ખૂબ ખુશી મને દર્શાવી અને અમને કોઈ મુશ્કેલી નથી એમ કીધું. મને અત્યંત ખુશી થઈ કે આજે આ મારા મત વિસ્તારમાં જે રીતે આ મહિલા લોકોને રોજગારી આપીને આ વિસ્તારમાં એક અંધારામાં અજવાળું કર્યું એવું એક યુનિટ છે. અને આ યુનિટમાં જે સુવિધાઓ પણ છે કે નાના બાળકો હોય તો એના માટેનું આખું એક લેડીઝ માટેનું આખું કેમ્પસ ઊભું કરેલું છે. એના માટે નાના બાળકો ત્યાં એ લોકો મૂકે, એમાં બધા રમકડાથી માંડીને બધું જ, એ લોકો જમવા જવા માટે પણ ત્યાં બધું જ છે. આજે કોઈ જંગલ વિસ્તારના આંબોસી બોરઠાણ વિસ્તારના પણ મેં પૂછ્યું તો મને ખબર પડી, પણ એ લોકો આજુબાજુમાં રહીને અહીંયા કામગીરી કરે છે. બધા જ ખુશી અનુભવ્યા અને જે રીતે આ ઉપહાર કેન્દ્ર ધરમપુરના મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે. એના માટે મેં બહેનોને કીધું છે કે તમારી કોઈ પણ મુશ્કેલી હોય તો મને જરૂર જણાવજો. હું તમારો એક પરિવારનો સભ્ય છું અને પરિવારના સભ્યના નાતે તમારા કંઈ પણ પ્રશ્ન હશે તો હું તમારી સાથે છું. અને આવનારા દિવસોમાં આ ઉપહાર કેન્દ્રની અને આ બહેનોની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી આજની મારી શુભ આશયની મુલાકાત હતી. અને આ પત્રકાર મિત્રો પણ આપે બધું જ જોયું છે. અને આ જે ઉપહાર કેન્દ્ર છે એ ખરેખર આ ધરમપુરના મારા મત વિસ્તારના બહેનો માટે એક આશીર્વાદરૂપ કેન્દ્ર બની રહેલું છે. અને એમાં આપણે સૌ સહયોગ કરીએ અને દરેકની ઉન્નતિ થાય એ દિશામાં આગળ વધીએ. આપ સૌનો ધન્યવાદ. અને મને પણ જે આ ઉપહાર કેન્દ્રમાં બધા જે મહિલા કર્મીઓ છે એને સાથે મુલાકાત કરાવી ને મને એક સ્વૈચ્છિક રીતે કોઈ પણ દાબ દબાણ વગર જે રીતે મને જે તક મળી એ મને ખૂબ આનંદ પણ અનુભવું છું. અને પૂજ્ય ગુરુદેવની જે અંદરની ઈચ્છા છે કે જે બહેનો આ વિસ્તારમાં આત્મનિર્ભર બને અને રાષ્ટ્રના વિકાસમાં પણ આગળ વધે, એ લોકો માટે આરોગ્ય માટે અને બીજું એનો પીએફથી માંડીને બધી જ એને જે નીતિ નિયમ પ્રમાણે બધું આખું અહીંયા એમનું આખું સેટલમેન્ટ કરેલું છે. એટલે મેં બધું જ આખું જોયું છે. એમને મને પૂરેપૂરો સંતોષ પણ થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જી બેન, આપનું નામ? મારું નામ ઉર્વશીબેન દેશમુખ. ઋષિબેન, ગંભીર પ્રકારના આક્ષેપ લગાવવામાં આવે, શું આક્ષેપ છે ને આપની રજૂઆત શું છે? મારી રજૂઆત છે કે અમારો પગાર સરખો આવતો નથી. આ અમારા બહેનો છે તે 17-18 વર્ષથી કામ કરે છે અને અત્યારે હાલમાં 1 વર્ષથી કે 2-3 મહિનાથી લીધા હોય તેને પણ 13,000 આપી દેતા હોય અને બીજા કે 1 વર્ષથી હમણાં અંદર કામ કરે છે તે બહેનોનો પણ 17,000 કરી દેતા હોય. ત્યારે આ મારા બહેનો છે 17-18 વર્ષોથી કામ કરે છે તો એ લોકોને પણ અન્યાય થાય છે કે એ લોકો 11,000 અને 9,000 અને 10,000 એવા અમુકના પગાર અલગ અલગ રીતે આવે છે. અને આ બહેનો છે જે કામ કરે છે એકદમ ફ્રાયર પર, મશીનો પર ઓપરેટિંગ અને બોઇલર બધા ચલાવે છે. આ એ પ્રોડક્શનમાં બધા કામ કરે છે, એટલે પ્રોડક્શન એરિયામાં કામ કરે છે અને કામ પ્રમાણે અમારા બહેનો મારી સાથે જે છે એ લોકોને એ રીતનું વેતન મળી રહેતું નથી. એટલે એ બાબતથી અમે પ્રાંતમાં અને અમારા સંસ્થામાં અમે અરજી આપી હતી. બીજી એક પણ રજૂઆત કરવામાં આવી હતી આપના દ્વારા કે એમના સંસ્થાના મેનેજરો જે ગયા છે તે પ્રકારનું એક નિવેદન આવ્યું હતું. શું હતું નિવેદનમાં? એમ હતું કે અમારા સાહેબ શ્રી અધિકારી લેવલના અમારા સાહેબ છે તો ચેન પ્રમાણે એમ ચાલવું જોઈએ કે કંઈક એના પછીના જે હોદ્દા પ્રમાણે કંઈક બી મેસેજ પાસ કરવો જોઈએ તો સીધા એ એક બેન છે જે સિક્યુરિટી છે હોદ્દા પર, તો એમને ખબર પડે અને અમને લોકોને નહીં ખબર પડે. અમારી પાસે ફક્ત નિયમ ફોલો કરાવવામાં આવે ત્યારે અમને ખબર પડતી હોય કે આ નિયમ અમે પાસ કર્યા છે. શું માંગ શું છે? માંગ એટલે એ ચેન પ્રમાણે ચાલવા જોઈએ. મારું નામ પૂનમબેન છે.
હું આ સંસ્થામાં છેલ્લા 4 વર્ષથી જોબ કરું છું ને અહીંયા મારો પ્રોડક્શન એરિયામાંથી માંડીને ઓલરાઉન્ડર સુધીનું કામ કરું છું. બધી જગ્યાઓ પર હું કામ કરું છું. કેવી રીતે રોજગારી કરો છો? અહીંયા આવીને હું મીડિયમ ક્લાસમાંથી આવું છું. મીન્સ કે મારે ડાયવોર્સ છું તો હું મારા ઘરેથી અહીંયા જોબ કરવા આવું છું. ખાસ કરીને પ્રોબ્લેમ હા, એ મારો એક છોકરો છે તો હું એને ભણાવવા ખાતર કે મારું પોતાનું કરવા માટે હું મારા પોતાના પગ પર ઊભી રહું એના માટે હું અહીંયા સંસ્થામાં આ જોબ કરવા માટે આવું છું. ખાસ કરીને કેટલી મહિલાઓ છે કેવી રીતે અલગ અલગ રીતે ઉદ્યોગમાં તમે રોજગારી મેળવી? અહીંયા 250 ઉપર જેટલી મહિલાઓ છે જે કામ કરે છે પોતાની મરજીથી અને આવે છે. ઘણી બધી બહેનો દૂરથી પણ આવે છે, અહીંયા ધરમપુરમાંથી પણ આવે છે. એ બધી બહેનો અહીંયા કામ કરવામાં આવે છે ને એ શાંતિપૂર્વક કામ કરે છે ને એ લોકો એની મરજીથી કામ કરે છે. અહીંયા એમને ગમે છે તો એ અહીંયા કામ કરે છે. તો શું બનાવે છે? અહીંયા આપણી પ્રોડક્શન એરિયામાં આપણી છે ને ઘણી બધી ખાખરા છે, વેફર્સ છે, એ બધી પ્રોડક્શનોમાં રેડી થાય છે. જે અહીંયા હાઈટેકનિક બધા સાધનો અહીંયા છે જે અમે યુઝ કરીએ છીએ, મીન્સ કે વાપરીએ છીએ. જો તેમાં ફ્રાયર મશીન છે, ચકરી મશીન છે. જે આ પહેલાં બહેનોએ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે બહેનો હેન્ડમેડ એ લોકો હાથેથી કરતા હતા. અત્યારે એટલા બધા હાઈટેક મશીનો આવી ગયા છે જેમાં અમે ચૂલા યુઝ નથી કરતા. મીન્સ અમે બીજા બધા ચકરી હાથેથી બનાવતા હતા એ બધું અમે અત્યારે હાથેથી નથી બનાવતા, મશીન પર જ થાય છે. ચૂલા અહીંયા થર્મિક ફ્લૂ આવે છે જેમાંથી અમે તેલનું ટેમ્પરેચર થાય છે જેનાથી વરાળ બધી નીકળે છે ને એ પણ આપણે થર્મલ પ્લાન્ટમાં ઓબ્ઝર્વ કરે છે જે કે આખા રૂમમાં નહીં ફેલાય એના માટે ગરમી ઓછી લાગે છે. જેના લીધે આપણું 6 મીટર સુધીનું થર્મલ પ્લાન્ટ છે ને 20 ફૂટ જેટલી હાઈટ છે જેનાથી આપણે એમાં ગરમીનું થોડું ઓછું તાપમાન હોય છે.